અરે પપ્પા, અહીંયા કેમ બેઠા છો? બેઠો છું બહાર. કેમ? છો પપ્પા, હું તો તમને છે ને એક જ વાત કહીશ. હા, જો તમે અને મમ્મી હા તમે લોકો તમારા ઝઘડાનો અંત નહીં લાવો ને તો નક્કી હા તમારે આજે તો શું હા મને લાગે છે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી આવી રીતે બહાર જ બેસવાનું થશે. એટલે તું શું કહેવા માંગે છે? કહેવા તો એ જ માગું છું કે જુઓ હા મારા મમ્મીની સામે પડવામાં કોઈ જ ફાયદો નથી. હા તમે જેને નમતું સ્વીકારી લો અને મમ્મી કહે છે ને એ રીતે આ બધી જ પ્રોપર્ટી તમે મમ્મીના નામે કરી દો. બસ સિમ્પલ વાત છે. ઈશ ને સપના જોવાના ભૂલી જજો. તું તારી મમ્મીને કહી દેજે કે પપ્પાએ ચોખ્ખી ના પાડી છે. તું એનો દૂત બનીને આવ્યો હોય ને તો મારો દૂત બનીને જાય નહીં પાસે અને એને કહેજે કે પપ્પાને સમજાવ્યા પણ એ નથી સમજતા. પ્રોપર્ટી તો એક રૂપિયો નહીં થાય એના નામે. જુઓ પપ્પા, આપણે લોકો હજી પ્રાચીન સમયમાં નથી જીવતા. હા અત્યારનો સમય છે. હા દૂધ બનીને આવવું એકાબીજાના સંદેશા પહોંચાડવા આવું મને નથી આવડતું અને મારા મમ્મીએ આવું મને શીખવ્યું પણ નથી. હા તો મને તમારા પ્રત્યે લાગણી છે, ચિંતા થાય છે તમારી કે આવી રીતે રોજે રોજ મમ્મી સાથે ઝઘડાઓ થશે તો એકના એક દિવસ પપ્પા નક્કી આ કંઈક મોટા પાયે થશે ને ત્યારે તમે જ સલવાઈ જશો. આ લોકોને મોઢું બતાવ્યા જેવા નહીં રહી શકો. તમે જ વિચાર કરો ને, બબ્બે પત્નીઓ છે તમારે. હા બે પત્નીઓ હા લોકોની નજરમાં આવશો અને લોકો તમને કહેશે આટલી બધી મિલકતો, આ બધી મિલકતો વચ્ચે ઝઘડાઓ, કેટલા બધા ટોપિક્સ આવશે વિચાર તો કરો. હા મેં તો છે ને તારી મારે લગ્ન કર્યા ને ત્યારનો જ હું હલવાઈ ગયો છું, સમજ્યા? હવે તો નસીબમાં જે લખ્યું હોય એ ભોગવવું જ પડે પપ્પા. આ નસીબમાંથી કોઈ લઈ પણ ના શકે અને નસીબમાંથી કોઈ આપી પણ ના શકે. તો પપ્પા હું તો હજી કહું છું માની જાવ ને. અને આમ પણ હા તમારે ક્યાં મમ્મીના નામે બધું કરવું છે? આ મમ્મીના નામ ઉપરથી આજે નહીં તો કાલે મને જ મળવાનું છે. મતલબ કે બધી જ પ્રોપર્ટી તમારા વાલા દીકરાના હાથમાં જ આવશે. તો પછી શું કામ ચિંતા કરો છો? આપી દો ને. તમે છે ને બધા એક થઈ ગયા છો, સમજ્યા? અને તું આ લાગણી આ પ્રેમની ભાષા બોલે ને એ બધી મને ખબર પડે, સમજ્યા? હું છે ને 250 વીઘાનો ખાતેદાર છું, કંઈ એમનામ નથી બન્યો. બધાય તમારા નાટક છે ને બધા મને ખબર જ છે. એટલે એ રીતું રહેવા દે છે. મારી સામે એવી પ્રેમની ભાષા બોલવાની રહેવા દે. પપ્પા મતલબ તમે સીધી રીતે માનવાના નથી એમ જ ને? સીધી રીતે એટલે તું બીજું શું કરવા માંગે છે? તો તમને શું લાગે છે? હા મારા મમ્મી, આ જોયા છે મારા મમ્મીને? મારા મમ્મી કેટલા મોડર્ન છે અને તમારી જેવા બાબા સાથે લગ્ન કરે લાગે છે? કોઈ પણ એંગલથી ના કરે. શું કામ લગ્ન કર્યા છે, શું કામ લગ્ન કરીને ઘરમાં આવ્યા છે, હા બધું જ તમે મારા કરતાંય સારી રીતે જાણો છો. હા જો પપ્પા, હા કોઈ પણ વ્યક્તિ છે ઈરાદાથી આવ્યું હોય ને એનો ઈરાદો એમની વીસ પૂરી કરી દઈએ ને તો આપણને પુણ્ય મળે. પણ તમે જેને એવું કંઈ નહીં કરો, ખબર છે, જો સીધી રીતે તમે અમને આ પ્રોપર્ટી અમારી માલિકીના હકો નહીં આપો ને તો યાદ રાખજો એક દિવસ એવો પણ આવશે કે તમને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂકશું. અરે એ પહેલા તો હું તમને બધાને ધક્કા મારીને બહાર કાઢું ઘરની બહાર. ઓકાત છે. મારા મમ્મીની સામે બોલી પણ નથી શકતા. હવે મિયાવની મીંડળી થઈને રહેવું પડે છે. તમે જેને પપ્પા કઠપૂતળી જો કઠપૂતળી અમે લોકો જેમ નચાવીએ અને જેવી રીતે આંગળી કરીએ ને તમારે એટલું જ નાચવાનું અને એવી રીતે જ નાચવાનું. એટલે તમારે જેને પપ્પા વધારે દુઃખી ના થવું હોય ને વધારે જો લાઈફમાં આવી રીતે હેરાન થઈને જીવવું ના હોય ને તો હજી એ કહું છું શાંતિથી બધી જ જમીન તમે અમારા નામે કરી દો. એમાં જ તમારો ફાયદો છે. અરે પણ તમે આવું કરો છો શું કામ? મને એ ખબર નથી પડતી. જમીન માટે. હા જમીન, હા મિલકત, હા પ્રોપર્ટી, હા જેટલું પણ તમારી પાસે છે ને એ બધું જ અમને જોઈએ છે. હવે આપી દો ને અમને. હા કહી દીધું ને કે શું કામ કરીએ છીએ, શું કામ નથી કરતા તમારી સાથે આ બધું. આ મારી જમીન, આ મારી મિલકત એ આજે હું તમને નહીં આપું અને કાલે નહીં આપું. શું બોલ્યા તમે? મને કઈ નહીં આપો એમ? હે પપ્પા ધ્યાન રાખજો. હા પપ્પા નથી, પપ્પુ છો પપ્પુ. અને તમારી પાસેથી કેવી રીતે કઈ વસ્તુ પડાવી ને મને બહુ સારી રીતે આવડે છે. હવે જુઓ, હવે તમને ખબર પડશે કે આ તમારો દીકરો શું વસ્તુ છે. આ ઘરમાં એવી રીતે રાખીશું ને એવી રીતે તમને જીવવા મજબૂર કરીશું ને
કે તમને જીવવા કરતાં મરવાનું પસંદ આવશે. અને તમને એકવાર એવું ફીલ કરાવી દઈશું કે આ બધી જ જમીનનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય છે ને તો માત્ર ને માત્ર તમારા જીવનનું. પછી શું કરશો? પછી હું પણ જોઉં છું કે આ જમીન આ મિલકત મારા નામે કેવી રીતે નથી થતી. હા, મારે આવા દિવસો જોવા પડે ને એની બદલે હું આ બધી જમીન મારી મિલકત દાનમાં ન આપી દઉં. ઓ દાનમાં આપવા વાળા, હા દાનમાં આપીને શું મળવાનું છે? હા પોતાના દીકરાઓ રખડી જશે એ નથી વિચાર કરતા? દાન ના આપી દો. હવે દાનમાં આપવાનો વિચાર પણ ના કરતા. આજે બોલ જા. હા બીજી વાર બોલશો ને તો 32 દાંત બહાર કાઢીને તમને હાથમાં આપી દઈશ. રમતા રહેજો પછી દાંતેથી. દાન ના આપી દઈશ. આણે મારું ગળું પકડી લીધું. કાલે ગળું દબાયું હોત એમ દે. મારે જ કંઈક રસ્તો કરવો પડશે. કંઈક વિચારવું તો પડશે જ આના માટે. સારું થયું તું મને અહીંયા મળી ગઈ. પણ તમે અહીંયા? હા, અત્યારે હું બહુ દુઃખી છું અને મને ખબર નથી કે ભવિષ્યમાં મારું શું થાય. શું થવાનું હોય? તમારું ભવિષ્ય તો સારું જ છે ને. તમને ક્યાં વાંધો છે? તમે વિચાર તો કરો. વર્ષો પહેલાં મને અને મારા દીકરાને નોંધારો મૂકીને આ શહેરમાંથી જતા રહ્યા બીજે રહેવા. પછી પાછા આવ્યા, એકવાર મળ્યા પણ ક્યારેય વિચાર ન કર્યો કે તમારો દીકરો અને તમારી પત્ની કઈ હાલતમાં જીવી રહ્યા છે. જુઓ, ખોટું ના લગાડતા પણ તમે મારા અને મારા દીકરા સાથે બહુ અન્યાય કર્યો છે. અને અત્યારે તમે કઈ વાતથી દુઃખી છો? તમારે તો સુખના હિંડોળે ઝૂલવું જોઈએ ને. અરે મેં તો એવા પાપ કર્યા છે ને કે એની સજા મને તો લાગે છે મને એની સજા મળે છે. તને મેં દુઃખી કરી, આપણા દીકરાને નિરાધાર કર્યો. અરે જેની પાસે મારે રહેવાનો સમય હોય, જેને લાડ કરવાના હોય, એ દીકરાને હું છોડીને જતો રહ્યો. અને એ કેની માટે? ફક્ત એક સુંદર સ્ત્રી માટે. તમે તો મૂકીને જતા રહ્યા, પણ અમે લોકોએ બહુ દુઃખમાં દિવસો કાઢ્યા. હવે તો દીકરો મારો મોટો થઈ ગયો, પરણી પણ ગયો. તમને તો ખબર કોઈ વાતની છે જ નહીં. ક્યારેય વિચાર્યું પણ નથી કે અમે લોકો કઈ હાલતમાં આવીશું. અરે હું કઈ હાલતમાં છું એ તો જાણવાની કોશિશ કર. અરે મેં જેની સાથે લગ્ન કર્યા ને એણે મને દગો દીધો. એણે ફક્ત મારો પ્રેમ નથી જોયો, એણે મારી મિલકત જોઈ છે. અને હવે તો એણે એમ કહી દીધું કે તમે આ બધી મિલકત મારા નામે કરી દો, નહીંતર જોવા જેવી થશે. ચોખ્ખું એણે કહી દીધું કે મેં ફક્ત પૈસા માટે જ તમારી સાથે લગ્ન કર્યા હતા, નહીંતર તમારે જેવા ડોસાની સામે હું ન જોઉં, થૂકું પણ નહીં. પણ એ સમયે તો તમારી આંખે પ્રેમની પટ્ટી બંધાઈ હતી. તમને રૂપ દેખાતું હતું, સંસ્કાર નહીં. હું તો સમજાવીને થાકી ગઈ, પણ તમે સમજ્યા ક્યાં? આજે પણ એ દિવસ યાદ છે. મારા દીકરાએ મારી આંગળી ઝાલી હતી અને તમે અમને પડતા મૂકીને જતા રહ્યા. હું ને મારો દીકરો બહુ રડ્યા છીએ તમારા વિરહમાં. જુઓ, અશોકને મેં એકવાર વાત કરી હતી કે તારા પપ્પા આ જ શહેરમાં રહે છે, એકવાર આપણે મળીએ. પણ એને મને ચોખ્ખી તમને મળવાની ના પાડી દીધી. અને રહી વાત તમારી આ બીજી પત્ની, જેણે તમારી પાસેથી બધું જ લઈ લીધું છે, તો હવે એને લઈ જ લીધું છે કે લેવા માંગે છે, તો એ તો જેવું તમે વાવશો એવું લણશો. તમે બાવળ જ વાવ્યા છે તો પછી ફળની આશા તો ન રખાય ને, કાંટા જ આવે એને. હા, અત્યારે તો એ મા દીકરો બંને એક થઈ ગયા છે. બંને મને ધમકી મારે છે કે તમે આ બધી જાયદાદ અમારા નામે કરી દો. મને તો બહુ પસ્તાવો થાય છે કે મેં તને તર છોડી દીધી
દેવી જેવી મારી પત્ની એને મેં તરછોડી દીધી. તો હું એક તને વિનંતી કરું છું કે પાછા આપણે એક ન થઈ શકીએ? શું આપણો પાછો પરિવાર એક ન થાય? બહુ મોડું થઈ ગયું છે. તમે જીવનની નવી શરૂઆત કરી દીધી છે. હું અને મારો દીકરો બહુ પાછળ રહી ગયા છે. તમારી લાઈફમાં અમારી કોઈ જગ્યા નથી. અને હું બનાવવા ઈચ્છું ને તો પણ બની શકે એમ નથી, કારણ કે અશોક નહીં માને. તમારા જેવો છે તમારો દીકરો, એકદમ જિદ્દી, કોઈનું સાંભળે એવો નથી. પણ હા, હવે મોટો થયો, કમાતો થયો, તો મેં આપેલો દરેક ભોગ એને સારો લાગે છે. એ મને સમજે છે કે હું એની મા અને બાપ બંને છું. એ તમને બહુ નફરત કરે છે અને એટલો જ મને પ્રેમ કરે છે. જુઓ, અત્યારે તો હું કંઈ ના કહી શકું કે આપણે એક થઈશું કે નહીં થઈએ. ભવિષ્ય કોણે જોયું છે? અરે હું એની પાસે માફી માગીશ. ભલે એનો બાપ રહ્યો, પણ હું એના પગમાં પડી જઈશ કે આ તારા બાપની એક ભૂલ હતી, એને માફ કરી દે. તો એ મને માફ નહીં કરે? એ તો સમય પર જ બધું છોડવું પડે. હું રજા લઉં. હા, કાંઈ કામ હતું? હા, કામ તો હતું. હા, બોલ. અશોક, હું માનું છું કે પપ્પાથી ભૂલ થઈ ગઈ છે. તુંય પપ્પાની વાત લઈને આવી. હા, વાત તો સાંભળો. પપ્પાની વાત કરી રહી છું, પણ પહેલાં છે ને તમે શાંતિથી મારી આખી વાત સાંભળી લો. તમને યોગ્ય લાગે ને તો મારી હામાં હા ભરજો. હા, બોલ. છો માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં માણસથી જ ભૂલ થાય છે, જનાવરથી નહીં. હા, માનું છું કે માણસથી જ ભૂલ થાય, જનાવરથી નહીં. પણ ભૂલે જોવી જોઈએ ને કે કેવી ભૂલ કરી છે. કોઈના લીધે કોઈની જિંદગી ઝેર બની ગઈ હોય તો પછી એ ભૂલ ન કહેવાય. સમજી શકું છું, તમે તમારા પપ્પાને માફ નથી કરી શકતા. એમને જ્યારે તમારે એમની જરૂર હતી તો એ તમને છોડીને જતા રહ્યા હતા. સમજી શકું છું, એક બાપનો પ્રેમ શું કહેવાય ને સારી રીતે ખબર છે મને. પણ તમે તમારા પપ્પાને માફ નથી કરતા. પણ તમારા મમ્મી તો એમને માફ કરી દીધા છે ને. કોણે કીધું? આઈ મીન તમારા પપ્પા તમારા મમ્મીને પ્રેમ નહોતા કરતા, પણ તમારા મમ્મી એ તો તમારા પપ્પાને પ્રેમ કરે છે ને. એમને પોતાના જીવનસાથી માને છે, તો એમને ખાતર એકવાર વાતને જતી કરી દો. અરે આ કેવી વાત કરે છે? તને ખબર છે મને મારી માએ કેવી રીતે મોટો કર્યો છે? તું વિચાર કર ને, જેનો બાપ નો હોય છતાંય ના હોય, અને તું વિચાર કર કે એની માં એને કેવી રીતે મોટો કરે. કાંઈ આધાર જ નહીં, આ કાળી મજૂરી કરીને મને મોટો કર્યો છે. પણ મમ્મી પપ્પાને નથી ભૂલી શકતા એનું શું? હા, તમે તમારા ગુસ્સામાં, તમારી નફરતમાં તમે મમ્મીનું પણ નથી વિચારતા. હા, મમ્મી શાક લેવા જાય છે એવું બજારનું બાનું કાઢીને જાય છે, પણ તમને શું ખબર કે બજાર જાય છે કે કોઈને મળવા જાય છે? હા, કોણે કીધું આ વાત? તને કોણે કીધી? ખબર છે મને, બધું જાણું છું. મેં મારી આંખે જોયું છે, એટલે જ તમને કહું છું. આ બધી વાત તને ખબર છે તો પછી અત્યાર સુધી મને આ વાત કેમ ન કરી? હા, તમારા ગુસ્સાના લીધે. હા, તમને વાત કરી હોત તો તમે મમ્મીને પણ ખીજાતા ને પપ્પાનો પણ વારો કાઢી નાખત. જો તમે કંઈ બોલ્યા છો કે તમે કોઈને કાંઈ કીધું છે ને તો તમને તમારા મમ્મીના સમ છે. હા દામિની, હા, સમ આપીને છે મને બાંધી દીધો. હા, કારણ કે તમે છે ને આ પોતાના નફરતમાં કંઈ જોવા માટે તૈયાર નથી, કંઈ સમજવા માટે તૈયાર નથી. જો પપ્પાથી ભૂલ થઈ ગઈ, જવા દો ને. હું એમ કે કહું છું કે તમે પપ્પાને માફ કરી દો ને એમની સાથે પાછા રહેવા લાગો.
પણ મમ્મી માટે તમે એટલું કરી શકો ને. મમ્મીએ આખી જિંદગી તમારા માટે ખર્ચી નાખી, તમારા માટે કાળી મજૂરી કરી, તમે જ કહ્યું ને. તો પછી તમે મમ્મી માટે એટલું ના કરી શકો? નહીં, મમ્મી કદાચ મને ગ્લાસમાં ઝેર ભરીને આપે ને તો હું પી જાઉં, પણ એ એમ કહે કે પપ્પા સાથે સમાધાન કરવું છે તો એ વાત હું આજે નહીં માનું અને કાલે પણ નહીં. અને હા, હું એને બાપ તો છે ને કોઈ દિવસ માનીશ જ નહીં. નહીં માનતા? કોણ કહે છે કે તમે સમાધાન કરો? વાત ફક્ત મળવાની છે. એકવાર પપ્પાને મળી તો જુઓ, શું વાત છે ને શું નહીં. બની શકે કે કદાચ કંઈક બીજી જ વાત હોય. આ કહેવાય છે ને, સિક્કાની બે બાજુ હોય છે. એ સિક્કાની જેટલી બાજુ હોય એટલી એ મારે નથી જોવું, પણ મને છે ને હા મારી માનું ગયું જીવન બધું યાદ આવે છે. તું મારી વાત સમજવાની કોશિશ કર. તમે સમજવાની કોશિશ કરો. હા, તમારા કારણે મમ્મીએ પપ્પાને છુપાઈને મળવું પડે છે. પોતાના જ ઘરવાળાને આવી રીતે કોણ મળે? હું એને નહીં મળવા દઉં અને તારું નામ પણ નહીં આપું. હું એવું કરીશ, તું ખાલી જો. તમને યોગ્ય લાગે ને એ કરો. હું તો તમારા મમ્મી માટે કહી રહી હતી. તમારા મમ્મીનું દુઃખ મારાથી નથી જોવાતું. અરે દુઃખ તો મારાથી પણ નથી જોવાતું, પણ આ મારા બાપનું નામ લે ને જ્યારે મારામાં ક્રોધ ભરી આવે છે. ખબર નહીં આવો બાપ મને કેમ ભટકાણો. સારું, આ ઘરની સદસ્ય હોવાને નાતે મને જો યોગ્ય લાગ્યું ને મેં કહ્યું. કરવું ના કરવું એ તમારા હાથમાં છે. આ પાડાની જેમ હોવાનું છે કે તું સવારમાં શું મજાક મસ્કરી કરે છે? ખબર ન પડે, સૂતા હોઈએ તો સુવા દેવાય કોઈને. હમ કઈ પાડાની જેમ કઈ આખો દી હું ન કરવાનું હોય તો શું કઈ કામ ધંધો છે મારી છે પાસે? ને? શું કામ ધંધો છે? આ તમને જે મેન વસ્તુ આપી હતી ઈ કામ કર્યું કે ન કર્યું? શું તે મને મેન વસ્તુ આપી હતી? તે મને કંઈ આપ્યું નહોતું. અને આમ પણ આ બધું જ કામ હું એકલો કરીશ તો તારે શું કરવાનું છે? આ મેં પણ તને કહ્યું હતું કે પપ્પાને ફસાવજે, તારી વાતોમાં લેજે અને પપ્પાને ગમે ને એવી રીતે જ તું ઘરમાં રહેજે, સારી અને સંસ્કારી વહુ બનીને રહેજે. હા તો પણ તે તો છે ને આખા પ્લાનનું ધનોત કાઢી નાખ્યું છે. અરે સંસ્કારી તરીકે રહેવાની વાત તો દૂર રહી, પપ્પાએ કહ્યું કે સાડી પહેરજો તો તું તો ઉલટાની વધારે આવા મોડર્ન કપડાં પહેરતી થઈ ગઈ છે. જો મને છે ને આ સાડી બાડી ફાવતી નથી અને સાડીમાં તો મને હાલતાય નથી આવડતું, એટલે હું પ્લાનમાં બધું કરી શકું પણ આ સાડીને એવું હું ના પહેરી શકું. અને રહી વાત પપ્પા અરે વાત નહીં નહીં કરવાની. નહીં નહીં, તું મને એ કે ને આ પ્લાનમાં તારે કઈ કરવું નથી, મમ્મીથી કઈ થતું નથી, તો પછી બધું મારે જ કરવાનું છે. હા, તમારે જ કરવાનું. મને તો એના દીકરાની વહુ બનાવી છે તો દીકરાની કઈ વહુ એવી રીતે સાસરા હારે આવી રીતે વાત કરે? અરે વાત હું તારે સરખી રીતે રહેવાનું કહું છું, બાકી સસરાની સામે બેસીને લટુડા પટુડા કરવાનું નથી કહેતો કે હા સસરાજી તમે બહુ સારા છો, લાવો મને પ્રોપર્ટી આપી દો, એમ નથી કરવાનું. આ કે જીભ બુદ્ધિ છે નહીં? તારી કેવી ચીપ બુદ્ધિ છે જો ને, મેન્ટાલિટી આખી ટોટલ ખર્ચાવાળી વ્યક્તિ છે. ટોટલ બધો ખર્ચો છે તારામાં. મારે કરવો ને, હું કમાઈશ ને હું મારામાં ખર્ચો કરીશ. તમારે શું બળિતરા છે ઈ કહેશો? તું આ તમને કમાઈશ? વાત કરવાની કીધી હતી, નહીં નહીં, વાત તું કરી? કમાઈશ ક્યાંથી? હા, તમે વાત કરશો ત્યારે હું કમાઈશ ને. આ પ્લાનિંગ સક્સેસફુલ થશે ત્યારે હું કમાઈશ ને. મને ઘણીવાર હસવું આવે તારી ઉપર કે તારે કંઈ કરવું નથી, છતાંય પણ તારે અહીંયા મારા માથા ઉપર બેસીને તાંડવ કરવો છે. તાંડવ મારું કામ જ એ છે. હા, તમારા મમ્મી મારા આગળથી 30,000 રૂપિયા લઈ ગયા છે રોકડા. મમ્મી 30,000 રૂપિયા લઈ ગયા? 30,000 રૂપિયા આપ્યા શું કામ? તારે મને આપવા જોઈએ ને, મમ્મીને શું કામ આપ્યા? તમે શું કરવા ટેન્શન લ્યો છો? આપણે આ પ્લાન સક્સેસફુલ થશે એટલે શું કહેવાય પાછા તો આપી જ દેશે ને. હા, આમ પણ આ બુઢા પાસે ઘણી બધી મિલકત છે. તમે વાત કરી? વાત જ નથી કરી, એ તો પ્રોબ્લેમ છે ને. જો મેં મારી રીતે એને બધું કહ્યું હતું અને સરખી રીતે સમજાવ્યો પણ હતો, પણ જો એણે મને છે ને સાફ શબ્દમાં કહ્યું છે શું? કે જો તમે લોકો જોર જબરજસ્તી કરશો ને તો બધી જ મિલકત હું અનાથ આશ્રમમાં આપી દઈશ. હવે તું જ કે
આ બધી પ્રોપર્ટી આપણા હાથમાં આવે કે ના આવે, સીધે સીધી અનાથ આશ્રમમાં જાય તો આપણને શું મળશે? ઠંઠન ગોપાલ ઠુલ્લું. હા, ઠુલ્લું લઈને ચુલ્લુ પર પાણીમાં ડૂબીને મરી જવું પડશે બધાએ. હું નહીં મરું. આ છે ને, આ તમારે જે કરવું હોય ને એ કરો. મને મારા 30,000 રૂપિયા આપી દો પાછા, એટલે હું આ પ્લાનમાંથી નીકળી જાઉં. આ મને તો એમ હતું કે તમારા લોકો ઇન્ટેલિજન્ટ માણસો સાથે હું કામ કરીશ ને તો કંઈક આગળ આવીશ અને મારું નામ થશે. મને કોઈક પૂછશે કે તે કોની સાથે આવું કામ કર્યું તો હું તમારું નામ આપીશ, કેમ કે તમે તો ફેમસ છો ને. ના ના, એક કામ કરને, પેપરના ફ્રન્ટ પેજ ઉપર તારો મોટો ફોટો છપાવને અને આપી દે બધાને ઘરે ઘરે જાહેરાત કરીને, અને લખજે એમાં કે હું છે ને ફલાણી ગેંગ સાથે સંકળાયેલી છું, અને જેટલી ચોરીઓ, જેટલા મર્ડર ને જેટલી લૂંટફાટ થઈ જાય ને એ બધી મેં તમારી પાસેથી શીખી છે. તમે જ લોકો મારા ગુરુ છો. એટલે મારે આ બધા પ્લાનમાં હવે રહેવું નથી. આ મને નથી લાગતું કે ઓલો ડોહો કાંઈક આપી દેશે ને તમે હું પ્રોપર્ટી લઈ એકવાના હતા. Oh, તમે please. કાંઈ હવે બેહો ને ભાઈ આ હુવામાંથી નવરા નથી આવતા. ભાઈ ભાઈ છું તારો, પતિ પત્નીનો રોલ કરીએ છીએ, પતિ પત્નીનો રોલ ને તો રોલને પણ સિરિયસલી તો નિભાવ. મારે જો બીજી કોઈ લપન છપ્પનમાં નથી પડવું. હા, મને મારા 30,000 રૂપિયા આપી દો એટલે હું મારા બીજા ધંધે વળગું. હા, મારી આગળ રૂપિયા હતા ઈ તમારી માં લઈ ગઈ ખોટની એકની એક. આ ખોટી ઘડિયાળ મારે શું કરવી? પ્રોપર કંપનીની છે, 3.5 લાખ રૂપિયાની. ગઈ પાર્ટીને જ્યારે ફસાવી હતી ને ત્યારે એની પાસેથી લીધી હતી. જા આજથી તારે. મારે રોકડા પૈસા જોતા, ઘડિયાળું હું ન લઉં. અરે વેચી નાખજે આમાંથી. અરે નથી વેચવી, પૈસા જોતા કીધું ને મેં. તને ખબર પડે કે આ શનિવારીની છે? આમાં કંપનીનું નામ ક્યાં લખ્યું છે? મતલબ તો જ તું ના પાડતી હોય ને કે થઈ ગઈ કાળી થઈ ગઈ. આને કોણ મારા 500 રૂપિયા કોઈ નો આપે? તો મેં તો 50 માં જ લીધી હતી શનિવારીમાંથી. ખબર પડે, આ તમે જેવા સમજો છો ને એવા ભોળા નથી અમે. મને મારા 30,000 રૂપિયા જોવે છે અને આ પ્લાનિંગ માંથી હું નીકળું છું, બરાબર? તમારે હુજે ને એફોર્ડ. અરે પણ મારી વાત તો સાંભળ. અરે બેટા જરા સામુ તો ધ્યાન આપ, મોબાઈલમાં શું વાત કર્યા કરે છે? અરે પીછે અંકલ, આ જુઓ ને, હમણાં નવો બિઝનેસ શરૂ કરવાનો છું. આ પપ્પા પૈસા આપી દે ને એટલે તમે વાત જ ના પૂછો. આ બધી તૈયારીઓ કરવી પડે ને એની માટે વાત કરતો હતો. પણ બિઝનેસ કરવો છે અને પપ્પા પૈસા આપી દે એટલે એમ કે અમારા પપ્પા, હા જુઓ ને, એનો લોભ, લાલચ, મોહ, માયા કંઈ મૂકી જ નથી શકતા. એમને કેટલાય સમયથી સમજાવું છું કે શું કરવું છે હવે. હા, બધું કંઈ સાથે લઈને તો જવાના નથી, તો પછી દીકરાના નામે કરી દેવું જોઈએ ને, પણ કરતા જ નથી ને. બોલો, હા જો બધું મારા નામે કરી દે ને તો મારે મહેનત જ ના કરવી પડે. અરે બેટા તારે નામે કરવાની શી જરૂર છે? બધું તમારું જ તો છે. હું એ જ કહેવા માંગુ છું કે દેખીતી રીતે બધું જ મારું છે, પણ છતાંય વાપરી નથી શકતો. હવે તમે જ કહો, હા કોણ એવા દીકરાઓ હોય અને કેવા એના બાપ હોય કે જ્યારે પોતે દીકરો નોકરી કરે એના કરતાં પોતાનો બિઝનેસ સંભાળે એ ના ગમે. પણ મારા પપ્પાને નથી ગમતું. મારા પપ્પા હા 1000 વખત કહ્યું કે મને છે ને તમારી પ્રોપર્ટી થોડી ઘણી સેલ કરીને એક નાનકડું અમથું સ્ટાર્ટઅપ કરવા દે તો શું જતું હશે, કોણ જાણે શું હશે. અરે બેટા તને જરૂર પડે પૈસા આપે જ તો છે, અને તને સાર સંભાળ તાળી રાખે છે, પછી તો શું તારે ચિંતા કરવાની જરૂર છે? અને હા બેટા તું તારી જાતે પગ પર ઊભો થા ને પછી પાછળ બધું તમારું જ છે. છો આ બધી છે ને કહેવાની વાતો અલગ અને કરવાની વાતો અલગ છે. મારા પપ્પાનું કામકાજ પણ એવું જ છે. હા, તમારા મોઢે આવીને બહુ સારી વાતો કરતા હશે ને કે મારો દીકરો મને આવી રીતે રાખે છે, મારી વહુ, મારી પત્ની મને આમ રાખે છે, પણ હા એના મનમાં શું છુપાયેલું છે ને એ ક્યારેક એમની પાસે બેસજો તો ખબર પડશે. આ ક્યારેય પણ અમને સરખી રીતે બોલાવતા પણ નથી. આ ઘરમાં અમારી માન, મર્યાદા, ઇજ્જત એવું કંઈ નથી રાખ્યું. આ પપ્પા હેરાન કરી નાખ્યા છે હવે અમને તો. પણ જો બેટા હું તો તને સાચી વાત કહું છું કે તું જે આવી રીતે વાત કરે છે કે માંગીને જે કઈ વસ્તુ માંગવા જશે ને એ બહુ યોગ્ય નથી લાગતું. અને હા, કાલ હું તમને ધક્કો મારીને બહાર કાઢી મૂકો તો એની શું દશા થાય? તો એમ પણ થાય, આમ પણ હા જે વ્યક્તિની લાયકાત ના હોય એને એવી રીતે પણ રહેવું જ પડે. હા જુઓ ને, મારા પપ્પાની પાસે બધું છે છતાં પણ અમે તો ભિખારી જેવી જ જિંદગી જીવીએ છીએ ને. નહીં બેટા, મારા મમ્મીને કંઈ જોતું હોય તો પપ્પાની પાસે માંગવાનું, પપ્પાને હાથ જોડવાના, વિનંતી કરવાની, પછી પપ્પા આપે. આપીને પણ અમારે હિસાબ આપવાનો. હવે તમે જ કહો ને, હા કયો બાપ એવો હશે કે જે પોતાના દીકરા પાસે હિસાબ માંગે, અને એ પણ પેટ્રોલનો? હા,
પેટ્રોલનો પણ હિસાબ માંગી લે. અરે બેટા, એ તારા પપ્પા જૂનવાણી વિચારના છે અને સત્ય વાત છે એની પણ, કે આપણે હિસાબ કિતાબ તો રાખવો જોઈએ ને. એ આપણા માટે કામનો છે. આપણે કેટલા પૈસા વાપરીએ છીએ, કેટલી આવક થાય છે, કેટલી જાવક થાય છે, ક્યાં કેવી રીતે વાપરીએ છીએ, એમાં તમને તો વાંધો શું છે તમારે હિસાબ આપવામાં? તમે સમજાવો. ક્યાં ખોટી રીતે પૈસા વાપરો છો? હું એ જ કહી રહ્યો છું, સમજાવો તમે તમારા મિત્રને કે જો આવી રીતે ચાલતું રહેશે ને તો એ દિવસ દૂર નથી કે એક બાપ દીકરા વચ્ચેનું અંતર બહુ વધારે પડતું વધી જશે. અને આમ પણ મારા પપ્પા તો અમને ઘરમાં રાખવા જ નથી માગતા. હવે તો આખા ગામને જઈ જઈને વાતો કરે છે. હા, 2 દિવસ પહેલાં મનસુખ કાકા મળ્યા હતા. એમણે પણ મને વાત કરી, મને બહુ સમજાવ્યો કે તારા પપ્પા સાથે આવું વર્તન ના કર, તારા પપ્પાને સરખી રીતે ઘરે રહેવા દે, તારા પપ્પા બહાર બેસી બેસીને રડે છે. તો હું શું કરું? પપ્પાની ટેવ છે, પપ્પાને કોઈ કામમાં સારું દેખાતું જ નથી, તો એમાં અમારો શું પ્રોબ્લેમ છે? અરે તારા પપ્પાને તમે જે સમજી જ નથી શક્યા, તું કે તારી મમ્મી, તમે પૈસા માટે ખોટી જીદ પકડો છો. એ તમને વારે વારે જરૂર પડે ત્યારે પૈસા આપે જ છે, તમને દેખરેખ રાખે છે, પછી તમારે શું કામ એની પાસે માંગવું જોઈએ? હા, સાચી વાત છે. હકીકતમાં તો મારા પપ્પા અમને અને અમે અમારા પપ્પાને સમજી જ નથી શક્યા. અરે કેવો પુરુષ કહેવાય, વિચાર તો કરો. એકવાર લગ્ન થઈ ગયા હતા, પત્ની ઘરમાં હતી, પત્ની તરફથી દીકરો પણ ઘરમાં હતો, એમ છતાંય લફડું કર્યું. આ લફડું કરીને મારા મમ્મીને ઘરમાં લઈને આવ્યા. હવે મારા મમ્મી અને હું, તમને શું લાગે છે? અરે ભાઈ, એ તો અમે પહેલા જ કીધું હતું એને કે તું આ પૈસાના જોરે આબરૂ કરવા જઈ રહ્યો છો ને, એ તારા માટે બહુ યોગ્ય નથી. પણ નહીં સમજો, પૈસાના જોરે બધું જ કરીશ, આજે એનો પસ્તાવો થાય જ છે એનો. રંગીન બનાવી હતી એને દુનિયા, બહુ મોજશોખ કરવા હતા, અને અમે એ જ મોજશોખ કરાવી રહ્યા છીએ. એની આ રંગીન દુનિયાને અમે સજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમે જોજો એના સપના કેવી રીતે પૂરા થાય છે અને કેવી રીતે નહીં. તડપાવીને હેરાન ના કરીએ ને તો મારું નામ પણ રાધાબેનનો દીકરો નહીં, યાદ રાખજો. છો બેટા, આટલું ખરાબ કરી રહ્યો છે. નરેશની કેવી દશા થઈ ગઈ, નહીં ઘરનો નહીં ઘાટનો. શું થયું? આ મફતના રૂપિયા ઉપર રાજ કરવું છે, બીજો કઈ કામ ધંધો છે ખરો? આ રૂપિયા 30,000 નો ફોન છે પસાડવામાં. આ એક તો તમે મારા 30,000 રૂપિયા લઈ ગયા, દેવાની ખબર પડે? પણ 30,000 રૂપિયાનો ફોન હું કામ લેવો જોઈએ? તારા મોઢાની કિંમત આમ જોવા જાય ને તો એમઆઈ ના ફોન જેટલી છે, તો આટલા મોંઘા ફોન હું કામ લેવા જોઈએ? આ તમારું મોઢું કઈ ને આ થોડા તો ગધેડાય હોય ને, એટલે રૂપનું અભિમાન નહીં કરવાનું. હવે તું જો, હું પોલીસને ફોન કરું. હું તો તમે કેમ મારી હારે મસ્તી કરો? એમ ક્યારેક મારી તમારી હારે મસ્તી નહીં કરવાની, હાવું કરવાનું. બધી રીતે સિરિયસ કામ ન હોય ને, ક્યારેક મસ્તી પણ કરવી થઈ પડે. ગઈ પણ થઈ ગયું. હા, લે હજી 2 હાથે કરી લે, પછી હું કહું. હવે હક થઈ ગયું, તમને અડી લીધું ને. સાંભળ મારી વાત. હું તને જે કહેવા આવી ને એ વાત તું કાન ખોલીને સાંભળી લેજે. આ એટલે કે તારા સસરા બનાવેલા અહીંયા આવે અને તને જમવાનું એમ કે મારા માટે ગરમા ગરમ જમવાનું બનાવી દો, મારે આ ખાવું તે ખાવું છે, તો એને ચોખ્ખી ભાષામાં ના પાડી દે છે કે હું કાંઈ નહીં બનાવું, કારણ કે મને હવે રસોઈ ભૂલાઈ ગઈ છે. પણ આપણે પ્લાનિંગ મુજબ તો હું તો એની સામે સારી છું ને, તો હું કેવી રીતે ના પાડી શકું કે ભાઈ હું તમને જમવાનું નહીં આપું એમ? તું તારું લગાડવાનું બંધ કરીને, હું મારું લગાડું જ નહીં અહીંયા. અરે પણ હું થોડી ના કહી શકું. હવે તમારી હારે હું સારી છું તો તમને ના પાડું તો તમને ખોટું લાગે કે ન લાગે? એમ એને પણ ખોટું લાગી શકે ને કે જો મારા દીકરાનું હવે જમવાનું. હા, તો હવે દીકરાના વહુ તરીકે તું આવીને ને રહેજે. હવે તો અમારા પ્લાનિંગ માંથી નીકળી જા. હવે હું આ વાત દેવાંગને કરીશ. તમે યાર વાતમાં આમ ભાગવાની વાત કરો. કારણ કે તારામાં બુદ્ધિ નથી. હું તને જે કહેવા આવી છું ને એ કરવાનું છે. તું અમારા ટીમની મેમ્બર છો કે નહીં? છું ને. તો પછી હું કહું એમ દેવાંગ કરે તો તું કેમ નથી કરતી? કરું બીજી વખત હવે નવો બકરો ગોતીશ ને ત્યાં તો હું તને લઈ જ નહીં જાઉં, કારણ કે તું પ્લાન ઉપર પાણી ફેરવવા વાળી માણસ છો. અને આપણા ગ્રુપમાં બધાને કહી દઈશ કે આને તો બોલાવતા જ નહીં, કારણ કે આ ગમે ત્યારે પાણી ફેરવી દેશે. મારે સવાલ તો કરવો ને. આ મારા મનમાં હો પ્રશ્નો ઊભા થાય તો એનો જવાબ મારે. તું રહેવા દે ને, તું વિચારવાનું જ રહેવા દે. તમે અમારા ગુરુ છો કે નહીં? તો ગુરુનું શું હોય? તો એક ગુરુ તરીકે તમારે શિષ્યને શીખ દેવી જોઈએ કે હા રસ્તે તમે ચાલો. શિષ્ય પ્રશ્ન પણ પૂછે તો તમારે સોલ્વ કરીને જવાબ પણ દેવો જોઈએ. ના 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 ના, અમારે અહીંયા જે આવે છે ને ગુરુકુળમાં શિષ્ય, એ કઈ પ્રશ્ન પૂછવા જેવા આવતા જ નથી. ઈ છે ને કોઈ દિવસ ગોઠલા નો ગણે, આંબા નો ગણે, ખાલી કેરીના ફળ જ ખાય.
હું પણ એમ જ તું એક કરું કામ કરીને લાઈને હું પોલીસમાં ફોન કરું તારે નથી માનવું આ ને તમારે ને પોલીસના ઘર જેવા સંબંધ લાગે કા બહુ હારા. વારા ખાલી પોલીસને ફોન કરું તો કરજો લ્યો લાઈ ના ના કહું છું ખાલી કરાય થોડો આપણું કામ ધંધો બગડે હવે હું કહું એમ તારે કરવાનું છે કે નહીં કે હું રઘુને ફોન કરું કે તને અહીંથી કાઢી મૂકે અને બીજી છોકરીને મોકલે આણ કરું તો શું પછી સાવ ત્યારે એને ના પાડું નહીં જમવાનું માગે ત્યારે હું ના પાડું હા ને ભાઈ એ જમવાનું માંગે કે કપડાં ધોવાના કે કાંઈ પણ એનું કામ કે એટલે તારે ચોખ્ખી ભાષામાં ઘસીને ના પાડી ના દેવાની. પાડી દેવાની હું નથી કરવાની ઓકે. મને મજા નથી પછી મને એમ પૂછે તો કે કેમ તું મને ના પાડે મારી મમ્મી એને પૂછી લ્યો મને નહીં પૂછવાનું આ બધું ચોખ્ખું જ કહી દેજે ચોખ્ખું જ પછી હું લડી લઈશ વાહ કઈ વાંધો નહીં ચલો ને તમે કયો છો એમ કરી જોઈએ આ પેલા દેવાંગે તો કહી દીધું છે કે હવે મને નથી લાગતું કે આ ડોહો કઈ પ્રોપર્ટી આપણા નામે આપવાનો છે એમ આપશે આપશે આપણે જ્યાં ઘર મૂકીને વયા તો નથી ગયા ને કાંઈક તો તું આ નકરું નેગેટિવ બોલશો ને એના હિસાબે જ આ ભાભાની મુરત ફરી જાય છે તો એમ કે ને આપશે 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 ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ બોલવી ને તો સારું થાય સારું વિચારીને આ ઓલું રહસ્ય ધ સિક્રેટ એમાં આપશે 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 તો આપે તમે એમ કે વયું ગયું તો વયું ગયું એમાં ભાભાની વાટે તું શું નકરું વિચાર કરે છે તો અમારા પ્લાનિંગ ઉપર પાણી ફેરવી દેશે એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે ત્યારે હું કહીશ જોયું ને મેં કીધું તું ને તમને પણ નહીં અત્યારે તમે હવામાં ઉડો છો ને કઈ વાંધો નહીં તમે કયો ને એમ હું કરીશ બસ તો હમણાં તો આમનું આમ કરતી હતી મજાક કરતી હતી આ તમે વારાખલે મને પોલીસની ધમકી આપીને બીવડાવો તો મારે તમને બે શબ્દો મજાક તો કરવા ને જો લાઈફમાં છે ને કોઈ દિવસ બધું કામ સિરિયસલી ના લેવાનું હોય ક્યારેક એ કામમાં મજાક મસ્તી પણ હોવી જોઈએ ને જા તાર સસરા બોલાવે છે જો આવું છું હા વખતે મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે રઘુને કેવું છે કે આને તારે જેની ભેગી મોકલવી હોય એને ભેગી મોકલજે પણ મારી યારે નહીં કારણ કે મારા હા રઘુભાઈ હા આવે પણ આ બકરો અહીંયાથી મુકાશે તો બીજી જગ્યાએ જવાશે ને જોઈએ હવે અઠવાડિયું કાઢી નાખીએ અઠવાડિયામાં પૈસા આપે તો ઠીક છે બાકી કેસ ગમે કંઈક નાખી દેવો એના ઉપર હા પણ એને હાથમાંથી જવા ન દેતા અને બીજી તમે આજે મારી યાર ઓલી ચંપુચડી મૂકી જ ને હા એ તો હવે મારે જોતી જ નથી અરે આખા પ્લાન ઉપર પાણી ફેરવી દે તમને ખબર છે તમે ચિંતા કરો માં હવ હરાવાના થઈ જાય હાલો રઘુભાઈ હા તમારા બાની તબિયત કેમ છે સારી છે ને નહીં બા માંદા હતા ને એટલે પૂછવા ફોન કર્યો હતો તમારી મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેજો કોનો ફોન હતો કોની બા બીમાર છે તમારે પંચાયત કરવાની જરૂર નથી જેની બા બીમાર હોય જેને જે થવું હોય એ થાય તમે પ્રોપર્ટીનો હું વિચાર કર્યો ને એનો જવાબ આપો પ્રોપર્ટી જ દેખાય છે તને અરે મેં તને ખાલી પૂછ્યું કોની બા બીમાર છે તો મને સામે પ્રોપર્ટીના સવાલ કરે છે કીધું ને મારે તમને કોઈ જવાબ નથી આપવો હવે જ્યારે સાચી હકીકત તમને ખબર પડી જ ગઈ છે કે હું પ્રેમનું નાટક કરતી હતી તો પછી મારે સાચો જવાબ આપીને બંધાવવાની કોઈ જરૂર નથી અને પહેલી વાત તો એ કે તમે અહીંયા આવ્યા જ કેવી રીતે હા આ ઉપરનો માળ મારો છે નીચેનો માળ તમારી પત્નીનો છે અહીંયા આવતા પહેલા 100 વખત વિચાર કરજો એટલે અહીં આવવું જ પડે ને પણ આ મને આપણી વહુ કેમ ના પાડે છે જમવાનું બનાવવાની આપણી નહીં મારી એટલે હું હવે પારકો થઈ ગયો તમારા માટે નહીં અમે પારકા થઈ ગયા તમારી માટે જો અમે તમારા પોતાના હોત ને તો તમે પ્રોપર્ટી ક્યારની અમારા નામે કરી દીધી હોત અને અમે ક્યાં પ્રોપર્ટી લઈને ભાગી જવાના હતા હે અમે લોકો તો અહીંયા ઉપર તમારી સાથે જ રહેવાના હતા ને નીચે તમે લોકો ઉપર અમે લોકો અને આપણે તો સાથે જ હતા ને પણ વારા તારા તમે ચાલુ કરીએ આ બધું તમે ચાલુ કર્યું એનું પરિણામ તમે ભોગવી રહ્યા છો તો એ તારું સપનું છે ને સપનું જ રહે હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દબાણમાં આ મારી પ્રોપર્ટી તારા નામે તો નહીં જ કરું કાંઈ વાંધો નહીં વિચારી લેજો પછી આ અમારે મજબૂરીમાં તમારી સાથે કંઈ કરવું પડે કોઈ ઘરમાં ન હોય અને પછી બિનવારસી લાશ મળે આ તો બહુ ખોટું કહેવાય હો તું તારા પતિને મારી નાખવા તૈયાર થઈ કોણ પતિ કેવો પતિ આવો તો મેં કેટલાય પતિ બદલી નાખ્યા છે કારણ કે અમારો ધંધો જ આ રૂપિયા કમાવા રૂપિયા જોઈએ બસ અને પોલીસે અમારે આમ જો કાંઈ નહીં કરીએ કે કારણ કે અમે જે રિએક્શન આપશું અમે જે બોલશું એ સાચું
એટલી નીચી કક્ષાએ તું જાશો એ તો તને અરે નીચી કક્ષાના તો તમારા વિચાર છે. આ પગ કબરમાં લટકે છે એમ છતાંય તમારથી પૈસો છૂટતો નથી. ઉપર બાંધીને લઈ જવાના છો આ બધુંય. અરે તું જરીક તો એ દિવસ યાદ કર કે મેં તને રસ્તામાંથી ઉઠાવીને ઘરમાં તને જગ્યા આપી, તને આવી મોટી સારી જિંદગી આપી. અરે રસ્તામાં હું ઊભી રહી હતી ત્યારે હું રસ્તામાં હતી નહીં. નાટક કરું તો જ તમને મારી ઉપર દયા આવે. આ બધો બનાવેલો માહોલ હતો. આ માહોલમાં અને આ ઝાડમાં તમે ફસાઈ ગયા. અરે તારા દીકરાને મેં કેવા કેવા હારા મારો દીકરો હવે એ દીકરાને એ નથી ખબર કે એની માં કોણ છે. અને વાત રહી આ મારી વહુની, તો હવે જ્યારે ચોખવટ થઈ છે ત્યારે કહી જ દઉં કે એ મારા દીકરાની વહુ નથી, અમારી ગેંગનું એક મેમ્બર છે જે થોડુંક ઓછી બુદ્ધિવાળું છે. એટલે તમે તમે બધા અલગ અલગ છો, ખાલી આ નાટક કરતા હતા મારા દીકરાનું ને વહુનું. નાટક, બહુ મોટું નાટક. એટલે આજ પછી ક્યારે હવે હેતલને તમે કોઈ કામ ચીંધશો નહીં. અને વાત રહી મારા દીકરાની, તો મારા દીકરાને પણ બહુ સારી જોબ મળી ગઈ છે, તો એ પૈસા કમાય છે. એટલે મહેરબાની કરીને હવે આ જ્યારે ઉપરના માળ ઉપર તમે આવો ને ત્યારે વિચારી લેજો કે મારે ચડવું ન ચડવું. અને હા, એકલા નહીં રહેતા ઘરમાં, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. અને પછી આ જે મૈત્રી કરારના આધારે હું તમારી પત્ની છું ને, તો પ્રોપર્ટીમાં તમે જતા રહેશો ને પછી મારે ભાગ લેવો જ પડશે. તમારી પત્નીના દાગીનામાંથી હવે ભાગ લઈશ. પહેલાં તો મને એમ હતું કે ખાલી મકાનમાંથી જ ભાગ જોતો છે, પછી ખબર પડી કે તમારી પાસે 200 વીઘા જમીન છે. હે, એ થોડી હું મૂકું? બે સ્વરૂપ તારા હો. એક કેટલું સારું સ્વરૂપ બહારનું અને અંદર અંદર ચૂડેલનું સ્વરૂપ છે. ચૂડેલનું એ તો જો જરીક. હવે તમે રાક્ષસ જેવા લાગો છો એનું હું કોકને ચૂડેલ કહેતા પહેલા એક વખત તમારી અંદર તો જો કે આ રાક્ષસને મેં પસંદ શું કામ કર્યું. એની પાછળનું ખાલી કારણ પ્રોપર્ટી હતી. હવે તમે જાઓ, મારો સુવાનો સમય થઈ ગયો છે. એસી 16 ઉપર છે, હું શાંતિથી સૂઈ જઈશ. બાય.